જો મિત્રો આજે કેટલું કામ થઈ ગયું છે આપણે તમને બતાવી દઈએ પથ્થરનું। मुकेशભાઈ બાંધ દેવા ને એ તો પછીની વાત છે ને આ તો મુરત થઈ જાય પછી કાપી નાખવાનું હોય પકડો મુકેશભાઈ પથ્થર ઉલટો કાપવાની અંદર કાપી નાખવાનું હોય પછી ની ઘણી જગ્યાએ ઓમનું ડબ્બા આવે ને બધે આ ઘણા ડબ્બા આવે પેલું હું તંબાનું હા ઈ તો આ ઉંબરિયામાં ડબ્બા ના ઉપર ડબ્બા આવે છે ઘણા એવું તમને વધારે ખ્યાલ હોય રોજ કામ કરો એટલે જ મેં મુકેશભાઈ પહેલા પૂછું આનું તમારે કાંઈ કરવાનું હોય આમાં કેવું છે મુકેશભાઈ ખબર બધા મિસ્ત્રીઓની અલગ અલગ સિસ્ટમ થોડીક ચાપી દી પડી છે નો પીતો લ્યો કેમ ખબર નહીં રાતે ઉઠી નાખતે પીવું છે પૂછો મિત્રો 12 લાગી ગઈ। जो है 12 થાય છે ફિટ। આ અમારે મુકેશભાઈ છે 12 કરે ફિટ। तो અહીં થઈ ગઈ એ કેટલી લાગીશ આજે બાકી છે નાખવાની। તો અહીં લાગી ગઈ 12 અહીંયા પણ 12 લાગી ગઈ। અહીંયા પણ લાગી ગયો પથ્થર બારીનો। બધું આરપાર દેખાય આમાં આવડા હોય નાખેસ કેમ ઝડપથી નાખ એમ ધીમું ધીમું ન હાલે પછી એરોડેટ ફૂંકાઈ જાય તો કઈ કામ નહીં अरे फ्लोरी मानी चाली जा है भाई अपनी मेन बारीच मोटी ना लागी गयो पत्थर
અહીંયા બારી આવવાની છે હજી. જો આ બે બારાકો તો કમ્પ્લીટ થઈ ગયેલી છે. જો અહીંયા બાકી હતી ત્યાં પણ લાગી ગયો પથ્થર આ બારીમાં. જો અહીં બારાક થઈ ગઈ ફિટ. અહીંયા પણ ફિટ થઈ ગયું. બાજુમાં ફિટ જ થઈ ગયું છે. જો આ બાકી હતું એ પણ થઈ ગયું છે. આ બારાક થઈ ગઈ ફિટ. આવડી આ પણ આ રૂમનું કામ પતી ગયું. બારાક લગાડવાનું અહીંયા પણ થઈ ગયું. આ બારાક પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ બારી બાકી છે. નીચેનો એક જ પથ્થર લાગેલો છે. હવે આ લગાડશે પથ્થર કાલે. એક જ પથ્થર લાગેલો છે. હવે એક અહીંયા બાકી છે. અહીંયા પછી દાદરનું કામ ચાલુ થઈ જશે. જો આ બારી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી. જુઓ આપણી દાદરની બારી. અહીંથી દાદર ચાલુ થશે. આ પણ થઈ ગયું છે, જોઈ શકો છો. પથ્થર જો મિત્રો આપણા મકાનનો લુક. અહીંયા લાગી ગયો પથ્થર. બંને બારી દેખાય છે. આ મેન બારી મોટી. જો મિત્રો કલર થશે એટલે કાંઈક તો અલગ જ લાગશે. અહીંયા નામ લખેલું ધર્મ ભક્તિ નિવાસ. આ જો ચીકુડા જવો. અહીં બહુ મોટો મત બેઠું છે મિત્રો. જુઓ ચાલો મિત્રો આજે જ છે દાબેલીનો પ્રોગ્રામ. તો ચલો દિખાતે હે. આપણી ગાડી ધોરાવી ગારો ગારો થઈ ગઈ હતી. જો આ બધું થઈ ગયું. ઓકે દાબેલીના પાઉં બનાવે છે હર્ષભાઈ. દાબેલી આજે હર્ષભાઈ ની મારે હિનાવો દાબેલી બનાવી રહ્યા છે. જો માવો તૈયાર થઈ ગયો છે. અને આ અમારે હિનાવો જે પાઉં બોલા કરે છે. હિનાવો દાબેલી તળી રહ્યા છીએ. જોઈ શકો છો મિત્રો. જો હિનાવો દાબેલી તળે જ છે. એટલી તૈયાર થઈ ગઈ છે, આટલી બાકી છે અને ચાલુ છે. શું કેવું છે હિના બહુ તમારું? પેલી તૈયાર થઈ ગઈ છે. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. પ્લીઝ હિનાઓને સપોર્ટ કરવાનું નહીં ભૂલતા. અને હાલો ગરમા ગરમ દાબેલી ખાવા. આજે દાબેલીનો પ્રોગ્રામ રાખ્યો છે મારી હિનાઓ તરફથી. આવજો બધા દાબેલી જમવા. હિનાઓ જરાક મું ફેરવો તો. એ હિનાઓ હામું જોવો તો. હામું જોવો ને. હરકું કર હિનાઓ.